સમાચાર મહેસાણામાંથી ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં દિનેશ પટેલનો દબદબો યથાવત। ભાજપે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે જાહેર કર્યું મેન્ડેટ। ચેરમેન માટે દિનેશ પટેલને મેન્ડેટ અપાયું, વાઇસ ચેરમેન માટે વિષ્ણુ પટેલને મેન્ડેટ અપાયું। દિનેશ પટેલ ચેરમેન પદે રિપીટ કરવામાં આવશે। ચૂંટણીના 9 મહિના બાદ નિમાશે ચેરમેન અને વાઇસ ચેરમેન। ભારતીય જનતા પાર્ટીનો જે આદેશ હોય એ સર્વોપરી છે અને એ મુજબ જ અહીંયા આગળ ચાલતું હોય છે। ચૂંટણીની પ્રક્રિયા રાજકીય પ્રક્રિયામાં રહેતું હોય છે, ક્યાંય ને ક્યાંય કોઈ લિટિગેશન હોય કે ગમે તે એના લીધે લેટ થતું હોય છે, પણ આખરે જે પાર્ટીનો અથવા તો જે કાર્યકરોનો ઉત્સાહ છે એ અકબંધ છે અને એ બધા પાર્ટીની સાથે છે। એશિયાની સૌથી મોટી એપીએમસી એવી ઊંઝા એપીએમસીના ચેરમેનની આજે ચૂંટણી છે, જેને લઈને સ્થાનિકોમાં ઘણો એવો ઉત્સાહ છે, ખેડૂતોમાં ઘણો એવો ઉત્સાહ છે। આપ જોઈ શકો છો કે ઊંઝા એપીએમસીની બહાર કે જ્યારે એક તરફ ચૂંટણી ચેરમેનની યોજાઈ રહી છે અને બીજી તરફ જે સમર્થકો છે તેમાં ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહિલાઓ હોય, પુરુષો હોય કે ખેડૂતો છે, વેપારીઓ છે, મોટી સંખ્યામાં ઊંઝા એપીએમસી ની ઓફિસ આગળ કે જ્યાં આગળ આજે ચેરમેનની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યાં આગળ ઉમટી પડ્યા છે। ઉલ્લેખનીય છે કે ડિરેક્ટરોની ચૂંટણી બાદ આજે લગભગ 9 મહિના બાદ આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। 9 મહિના સુધી ચૂંટણીનું પરિણામ આવી ગયું હોવા છતાં ચેરમેનની ચૂંટણી યોજાઈ નહોતી અને આજે ચેરમેનની નિમણૂક થવા જઈ રહી છે। હવે જોવું એ રહ્યું કે ચેરમેન તરીકે રિપીટ દિનેશભાઈ પટેલ થાય છે કે કોઈ નવું નામ આવે છે તે જોવું રહ્યું। મહેસાણાથી મનીષ મિસ્ટર ટીવી।